હાલો મિત્રો, પહેલા તો બધાને જય વછરાજ અને ગુડ આફ્ટરનૂન। વાગ્યા છે 1:30 અને આપણે બધાય ભાઈબંધ સાથે નીકળી ગયા છીએ અત્યારે હવે નાવા। ગાડી લઈને આવી ગયા વાડીએ, હું ને કાકાનો છોકરો બે જેકેટ લેવા, કારણ કે એકને તરતા નથી આવડતું। વાડીએથી સીધા જેકેટ લઈને આવી ગયા સીધા ઓજે નાવા બે ભાઈ। કાકાનો છોકરો પડી ગયો સીધો ઓજમાં અને અહીંયા તો હજી બાંધે છે જેકેટ, કારણ કે હજી જેકેટ કમ્પ્લીટ બાંધી દયા પછી હાલો હવે આપણે વારો છે પડવાનો। અને આવી ગયો તમારો ભાઈ પણ હોજમાં, અને બપોરે હોજમાં નાવાની મજા તો ગામડામાં જ આવે, એમાં કાંઈ ન ઘટે। પડી ગયા આપણે નાવાના, અહીંયા જો ટ્યુબ વાળો છે, અહીંયા એક લાઈવ જેકેટ, બાકી બધા એમને તરતા આવડે છે, એટલે બાકી બધાને કાંઈ નહીં, બે જણા જ હમણાં તરતા નથી આવડતું। નાઈ લીધું અને ગાડી લઈને નીકળી ગયા બધા હવે ઘર સાઈડ, કારણ કે મારે જવાનું છે ગોંડલ। આમ જાતા હોય એટલે કોકને એમ લાગે ક્યાં ખાતર પાડવા જતા છે આ। अबे साले ये बड़ी अच्छी बात कही आप। घर भेगू थाने भाई આવી ગયા ઘરે, નીકળી ગયા સીધા ગોંડલ સાઈડ। આવી ગયા ગોંડલ પેલા મમ્મીની દવા લેવા માટે। આજે તો હોજમાં નહીં એટલે ઘરે જઈને વાળ સેટ કરવાનો ટાઈમ ન મળ્યો, એટલે વાળ બગડી ગયા છે તમારા ભાઈના। अच्छा हमको सिखा रिया है। जल्दी वहां पे हटो हम मालूम है तेरे बाप को मत सिखा चल। હવે આવી ગયા એટીએમ માં પૈસા ઉપાડવાના, આમાં પૈસા ઉપાડતા જ નથી। પછી આવી ગયા બીજા એટીએમ અને અહીંથી પૈસા ઉપડી ગયા છે। હવે જવાનું છે મોબાઈલની દુકાને। આવી ગયા મોબાઈલની દુકાને અને દઈ દીધો આપણો મોબાઈલ હમો કરવા। મોબાઈલ થઈ ગયો અને નીકળી ગયા ઘર સાઈડ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને।